વીઆઈપી કલ્ચર નેતાઓને હરમેશ પસંદ હોય છે. ભાગ્યે જ કોઈ નેતા એવા હશે કે સાદગીપૂર્ણ રીતે ફરવા માગતા હશે. નહીં એવા નહીં, પણ ભાગ્યે જ. પણ એ નેતાગીરી, ધારાસભ્ય હોય તો મંત્રી બનવાનું એટલે વિચારે કે લાલ લાઇટવાળી ગાડી આવે. જો કે લાલ લાઇટ નીકળી ગઈ પણ સાયરનવાળી ગાડી મળે. નેતાઓને આ શોખ હોય છે, જગ જાહેર છે. જગ જાહેર છે. ચેરમેન, દંડક, ઉપદંડક પણ એટલે જ બનવું હોય છે. શું મળે? તો કે સાયરનવાળી ગાડી મળે. હોય એમને, હોય, નેતા છે. પણ અધિકારીઓને પણ આવા શોખ હોય. ચલો, અધિકારી પણ માની લઈએ, પણ શિક્ષણ શાસ્ત્રી અને જેમની ફરજ છે કોઈ પણ બાળ માનસને આ વીઆઈપી કલ્ચરમાંથી બહાર લાવવાના, સંસ્કાર આપવાના, સાદગીના સંસ્કાર આપવાના, એવા શિક્ષણ શાસ્ત્રીઓને આવો શોખ જાગે ને ત્યારે શિક્ષણનો સત્યાનાશ થાય અને સંસ્કારનો પણ સત્યાનાશ થાય. લાલ લાઇટવાળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય, સન્માનનીય વાઇસ ચાન્સલર સાહેબની ગાડી નથી, પણ હા, સાયરનવાળી ગાડી જોજો. મારી ટીમને કહેશે કે ગાડી બતાવીશું. સાયરનવાળી ગાડી જુઓ. આ સાયરનવાળી ગાડી લઈને ફરે છે રાજકોટની અંદર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર ઉત્પલભાઈ જોશી સાહેબ. આ ઉત્પલભાઈ જોશી એ ભૂલી ગયા કે એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે જેમને એમને ફૂલહાર કર્યો હતો. પેલા દ્રશ્યો જોયા ને, જેમને ફૂલહાર કર્યો હતો ને, એ દ્રશ્યો જુઓ. આ એના સ્થાપક છે આ યુનિવર્સિટીના. સાદગીનું સૌથી મોટું ઉદાહરણ એવા ડોલર કાકા, સંપૂર્ણપણે સાદગીથી જીવાળું વ્યક્તિત્વ, અને એમને ફૂલહાર કરો છો સાહેબ. એમાંથી તો કમસે કમ પ્રેરણા લેવી હતી. અને તમને ટો વાળી ગાડીનો શોખ હોય તો આઈએસ આઈપીએસ બનવું હતું, આઈપીએસ બનવું હતું, સિદ્ધિ મળી જ જાય. અને પીઆઈની એક્ઝામ આપી હતી ને તો આ ટો વાળી મળી જાય. પણ આ મીડિયાએ ઉજાગર કર્યું કે વાઇસ ચાન્સલર સાહેબને સાયરનવાળી ગાડીની જરૂર શું? ઉપરથી યુનિવર્સિટીમાં આવતા હોય તો વિદ્યાર્થીઓને ખલેલ ન પડે ને, એટલે ધીમે આવીને ગાડી સાઈડ ઉપર મૂકી દેવાય, એવી ગાડી જોઈએ. પણ વાત પાછી વીઆઈપી કલ્ચરની. હવે આ વીસી સાહેબને પત્રકારોએ પૂછ્યું, અને સલામ સૌરાષ્ટ્રના એ જાગૃત પત્રકારોને, અને જેણે પણ પેલું આર્ટિકલ છાપ્યું એને, કે આ ધ્યાનમાં લાવ્યા, આ ન હોવું જોઈએ. એમને પૂછ્યું ને આજે આવ્યા ત્યારે યુનિવર્સિટીમાં, તો શું જવાબ આપ્યો વાઇસ ચાન્સલર સાહેબ ડૉક્ટર ઉત્પલભાઈ જોશી સાહેબે, એ સાંભળી લઈએ. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે. એની આપણે અહીંયા હૂટર 10 દિવસ પહેલા મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી. આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું, મારું બેકગ્રાઉન્ડ જ એ છે. તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની. અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી, એવું આરટીઓમાં પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી કોઈ કે પૂછ્યું હતું. આ જે ટ્રાફિકની સમસ્યા, આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી, બરાબર. ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે. ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે. સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે. સાહેબ પાછા એમ કે ખોટું હશે તો કાઢી લઈશું, પરિપત્ર જોઈશું, પૂછીશું. સાહેબ તો કોને પૂછીને આપણે લગાવેલું? આપ તો અભ્યાસુ માણસ છો ને, શિક્ષણ શાસ્ત્રી છો ને, નિયમ તો વાંચવો જોઈએ કે નહીં કે લગાવો કે બીજું. આપને કેવી ઇમરજન્સી છે? એમ્બ્યુલન્સ તો છે નહીં તમારી આ, આપ મંત્રીશ્રી તો છો નહીં, કે એવી ઇમરજન્સી તો હોય નહીં, તો આવું હૂટર લગાડવું પડે, સાયરન લગાડવી પડે. ખેર સાહેબ પાછું એમ કહ્યું બીજી યુનિવર્સિટીવાળા લગાડે છે, અને જે નામ બોલ્યા એ બધી યુનિવર્સિટીમાં એબીપી અસ્મિતાએ તપાસ કરી. એમને કહ્યું સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિએ ગાડીમાં સાયરન લગાવ્યું છે. સૌરાષ્ટ્રની આર્ય સંસ્કૃત યુનિવર્સિટી એમના કુલપતિશ્રીની ગાડી જોજો, સોમનાથની, ક્યાંય હૂટર નથી. જોશી સાહેબ, આપ જોતા ના હોય તો સમય મળે એટલે જોઈ લેજો. તમે ક્યારે હૂટર જોઈ આવ્યા તો કહો. વાઇસ ચાન્સલર ખોટું થોડું બોલે. વાઇસ ચાન્સલરે તો એક શબ્દ બોલતા વિચારવું જોઈએ સાહેબ. અમને ખબર નહીં
કે તમે આ સોમનાથવાળા વાઇસ ચાન્સલરની ગાડી ઉપર ક્યારે હૂટર જોઈને એમાંથી તમને પ્રેરણા મળી? જુઓ, અહીંયા તો એવું છે નહીં. તમે જે કહો છો ને એ પૈકી પાટણમાં પણ અમે ચેક કર્યું, સરકારી યુનિવર્સિટીને વિચાર્યું એટલે તો પાટણની અંદર પણ વાઇસ ચાન્સલર સાહેબ નથી લગાવતા. દક્ષિણ ગુજરાતની વીરનર્મદ યુનિવર્સિટીમાં પણ આ પ્રકારનું સાયરન નથી સાહેબ. તો પછી આપણે શું કરવા બીજી યુનિવર્સિટીની વાત કરીએ? શું કરવા વાત કરીએ? તમારામાંથી અમે તો શીખીએ, વિદ્યાર્થીઓ તમારામાંથી તો શીખે. પછી એ બી કહે છે કે સાહેબ પેલી યુનિવર્સિટીમાં છોકરો ચોરી કરતા હતા એટલે એમને થયું કે ચોરી એલાવું હોય, નિયમ ખબર પડી હવે ચોરી ના એલાવું હોય તો હવેથી નહીં કરી, એવું પણ તો કેમ સાહેબ? આ વાઇસ ચાન્સલર સાહેબ નાના બાળકો નથી અમે, એટલે મહેરબાની કરીને જૂઠું ના બોલશો. આ શબ્દ વાપરું છું, ખોટું ના બોલશો તમે. સોમનાથની આ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની ગાડી ઉપર આ નથી. તમે બોલ્યા ને એના પછી અમે વિડીયો કર્યો, આખું શૂટિંગ કરાવડાયું. તમે ક્યાં જોઈ ગયા તમે જાણો. હા, બીજું તમને વાઇસ ચાન્સલર સાહેબ ઉદાહરણ લેવા હોય ને તો હું તો ઠોઠ નિશાળીઓ છતાંય આપ શિક્ષિત અતિ કેળવણીકાર એમને ઉદાહરણ આપી દઉં. વડોદરાના MS યુનિવર્સિટીના પૂર્વ VC એક નહીં પણ બે ગાડી રાખતા હતા અને એના ઉપર બંને ઉપર સાયરન લગાવતા હતા. પણ આજે જે નવનિયુક્ત ઇન્ચાર્જ VC છે ને ધનેશભાઈ પટેલ સાહેબ, સાદગીથી ચાલે છે. અનેક વાર ચાલતા યુનિવર્સિટી પહોંચે છે, કોઈ વાર પોતાની ગાડી લઈને જાય છે, કોઈ વાર યુનિવર્સિટીની ગાડી લઈને જાય છે. આવા પણ તો લોકો છે સાહેબ. ઉદાહરણ લેવું હોય તો એમનું જ લેવું જોઈએ ને. આવા લોકો છે. ખેર, RTOના નિયમ પ્રમાણે RTOમાં પણ અમે પૂછ્યું તો મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિને કોઈ અધિકાર નથી સાયરન લગાડવાનો. ખેર, સાયરન તો લગાડે છે બધા, હજી એમને ઉપયોગ નથી કર્યો. આપણે તો સાંભળવા ગયા નથી અને એમની વાત ઉપર એટલે વિશ્વાસ ના કરાય કે સોમનાથવાળી વાત એમની ખોટી પડી એટલે એમની વાત ઉપર વિશ્વાસ ન મુકાય. પણ બહુ બધા બીજા ભેદ છે એ પણ ખોલીશું. ચર્ચા કરવા ડૉક્ટર શ્રદ્ધા રાજપુર મારી સાથે જોડાયા છે, નિરદભાઈ બારોટ જોડાયા છે, MN પટેલ પૂર્વ કુલપતિ શ્રી જોડાયા છે ગુજરાત યુનિવર્સિટીથી. નિરદભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. તમે મારા પરમ મિત્ર છો. હવે તો મને થવા લાગ્યું કોક વાર શોખ થાય તો મારા નિરદભાઈ કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બની જાય ને તો ટો વાળી ગાડીમાં ફરવા મળે. તમારા એવા યોગ ખરા કે નહીં? રોનકભાઈ, તમારી વાત સાચી ને મારા યોગ હતા. હું પાટણ યુનિવર્સિટીમાં પ્રો વાઇસ ચાન્સલર થયો હતો. મને પણ ગાડી ઉપર હૂટર મૂકવાની ને સાયરન મૂકવાની તક મળી હતી. પણ અમારા કુલપતિ આદરણીય હેમિક્ષાબેન રાવ હતા. અતિ સાદગીવાળું જીવન અને એમનામાંથી જ પ્રેરણા લેવાનું મન થાય કે આવી કોઈ વ્યવસ્થા કોઈ યુનિવર્સિટીઓમાં હોતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આપ વાત કરો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના પ્રથમ કુલપતિ અમારા ડોલર કાકા, જે ડોલર કાકા એટલે અલિયાબાડાની જે સંસ્થા છે, ગાંધીજીએ જે જુદી જુદી સંસ્થાઓ શરૂ કરી એમાંની એક સંસ્થા અલિયાબાડા, અને આ સંસ્થાના સ્થાપક વ્યક્તિ એ અમારી યુનિવર્સિટીના કુલપતિ થયા. એમને સાદગીનો પાઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપ્યો. ઘણા વર્ષો સુધી અમારા અનેક કર્મચારીઓ એવા હતા જે ખાદીના કપડાં પહેરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા હતા. હવે તો એ પેઢી નિવૃત્ત થઈ, પણ આ સાદગીવાળી યુનિવર્સિટી હતી છે. ભૂતકાળમાં કોઈ કુલપતિઓએ આવી વ્યવસ્થા નથી વિચારી. વર્તમાન કુલપતિએ કદાચ ક્યાંક, મને ખબર નહીં એમણે ક્યાં જોયું હશે, પણ ક્યાંય જોયું હોય તો એ અનુકરણીય પગલું નથી. કોઈ પણ યુનિવર્સિટીના કુલપતિ હોય એ હંમેશા અધ્યાપકો, વિદ્યાર્થીઓ, અનેક લોકો માટેના માર્ગદર્શક હોય છે. દિવસમાં 2 કાર્યક્રમો હોય, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એમની સામે બેઠા હોય, એમની 2 વાત લોકો એમના મનમાં ઉતારવાના હોય. એમને કરેલા સંશોધનની વાત હોય તો એ વિદ્યાર્થીઓને પ્રેરણા આપનારી હોય. એમને શિક્ષણ મેળવેલી હોય એવી વાત હોય, એ પણ અમારા માટે પ્રેરણાદાયક હોય. એમાં આ કુલપતિ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણેલા છે, રાજકોટ ભણેલા છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય અને યુનિવર્સિટીના કુલપતિ થાય એ તો વધુ આવકાર્ય હોય અને અમને બધાને ગમે. ત્યારે આ વ્યવસ્થાથી કોઈ પણ વ્યક્તિએ જાહેર જીવનની, અમે તો રાજકારણમાં છીએ, હજી તો અમારો તક નથી આવી, કદાચ આવશે ત્યારે તમે આ પ્રશ્ન પૂછશો. પણ અત્યારે હું કહું કે જાહેર જીવનનો વ્યક્તિ, એમાં પણ ખાસ કરીને જ્યારે યુવાનો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો આપણી સામે નજર કરીને ઊભા હોય ત્યારે આપણું વ્યવહાર, આપણું વર્તન, આપણી સૌમ્યતા અને આપણી સાદગી એ વિદ્યાર્થીઓ માટે અને અધ્યાપકો માટે પ્રેરણા બને એવું જ વિચારવું જોઈએ. જી, મારી સાથે પટેલ સાહેબ જોડાયા છે. MN પટેલ સાહેબ, આ સૌરાષ્ટ્રમાં તો સાયરન વાગે. અમે આજે તપાસ કરી તો આપણા ગુજરાત યુનિવર્સિટીમાં આવું જ છે.
એ ગાડી પણ બતાવીએ. અમદાવાદમાં ટ્રાફિક રાજકોટ જેવો ખરો ને પાછો, એટલે સાયરન જુઓ વાઇસ ચાન્સલરને. આ વાઇસ ચાન્સલરમાંથી તો સાહેબ અમે શીખતા હોય. તો વાઇસ ચાન્સલર લગાવ તો બધા સેનેટ સિન્ડિકેટ પેલા કાઉન્સિલ મેમ્બરો લગાવશે. સાચી વાત છે. એ તો પછી જન્મજાત નેતા છે. તો ભાઈ આ યુનિવર્સિટી કેમ્પસમાં કિલકારીઓ જ વાગે જશે ને. આ બીમારી આવી ક્યાંથી શિક્ષણ શાસ્ત્રીઓમાં? હું એવું સમજુ છું કે આ આપણું એક શિશ્રાપણું છે. કુલપતિની પદવી સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત વ્યક્તિની હોય છે અને એ એક સમાજમાં કંઈક નવી સાદગીનો પાઠ શીખવે એ બહુ જરૂરી હોય છે. પણ આપે જે કહ્યું પ્રમાણે લગભગ બધા વાઇસ ચાન્સલર પોતાની ગાડી ઉપર મોટા અક્ષરની નેમ પ્લેટ બનાવી, ઉપર લગાવો અને રેડ લાઇટ લગાવી એવો શોખ ધરાવતા હતા. પણ જ્યારે કેન્દ્ર સરકારે બધા મિનિસ્ટરો અને ઘણા બધા જોડેથી જ્યારે એક દૂર કરાવી નિયમ પ્રમાણે, ત્યારે લગભગ ગુજરાતમાંથી એ બધું દૂર થઈ ગયું હતું. તેમ છતાં ઘણા લોકોને એની બહુ જ, જેને કહેવાય ને ગુજરાતીમાં રોલો પાડવાની એક વૃત્તિ હોય, કોઈનું ધ્યાન ખેંચવાની વૃત્તિ હોય, એટલે આવું કરાવતા હોય છે. હું મારો દાખલો આપું તો જ્યારે 2014માં હું વાઇસ ચાન્સલર થયો તો ગાડી ઉપર લખેલું હતું વાઇસ ચાન્સલર ગુજરાત યુનિવર્સિટી. મેં પહેલું એ કઢાવી નાખ્યું હતું કે મારી ગાડી ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ ના જોઈએ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો બિલકુલ ના જોઈએ. લોકોને શું હોય કે લખેલું હોય તો બધા ધ્યાન કેન્દ્ર સાહેબ નીકળ્યા છે. આપણે તો બધાની વચ્ચે સાદા માણસ તરીકે, કોમન મેન તરીકે રહેવાનું છે. અને હું માનું છું કે દરેકને કંઈક નવી પ્રેરણા મળે, દાખલો બેસાડે એ પ્રકારની સાદગીથી જીવન જોવું જોઈએ. જોશી સાહેબ નવા પહોંચ્યા છે હમણાં વાઇસ ચાન્સલર તરીકે, અને કોઈક એમને એવા સલાહકાર મળ્યા હશે એવું માનું છું. બાકી તો આ વસ્તુ એડમિસિબલ, તમે આપે કહ્યું પ્રમાણે આરટીઓ પ્રમાણે પણ નથી અને હોવી પણ ના જોઈએ. નો ડાઉટ મિનિસ્ટરોને, અમુક પોલીસ ઓફિસરોને, એમ્બ્યુલન્સમાં જેનો ક્રાઉડ ચીરીને નીકળવાનું હોય છે એવા લોકો માટે આ જરૂરી છે. પણ વાઇસ ચાન્સલરને એવા ક્રાઉડની જરૂર નથી. અને આપણે આપણા યુનિવર્સિટીના કાર્યક્ષેત્રની સીમિત જ કામ કરવાનું હોય અને ત્યાં કંઈ આવા ઉપરની કે શાયરીની કોઈ જરૂર હોતી નથી અને નિયમ પ્રમાણે પણ ના લગાડી શકાય. જોશી સાહેબે જે લગાડ્યું એ એક મારી દ્રષ્ટિએ, કારણ કે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને એક સારા રિસર્ચર છે, એટલે મને પણ દુઃખ થાય કે એમને કદાચ આવી પ્રેરણા કોની જોડેથી લીધી, કોની સલાહ લીધી, પણ ભવિષ્યમાં આવું ન કરે એવી હું એમને ચોક્કસ સલાહ આપી શકીશ, કારણ કે મારા પ્રોફેસર રહેલા છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. જોશી સાહેબ કમસે કમ રિસર્ચ કરતા જ હોય તો બહુ ઝાઝા રિસર્ચની જરૂર નથી. મારા દેશના, મારા ગુજરાતના ટ્રાફિકના નિયમોનું રિસર્ચ નહીં ખાલી જોઈ લે ને તો એમનો ખૂબ ખૂબ આભાર. બાકીનું રિસર્ચ હવે વિદ્યાર્થીઓ ત્યાંના કરી લેશે. આશા રાખું કે આ ગાડીના ઉપર લગાવેલા હૂટરમાંથી રિસર્ચ ના કરતા એ જરૂરી નથી. તમે નેતા બનજો એટલે કરજો. મારી સાથે શ્રદ્ધાબેન જોડાય છે. શ્રદ્ધાબેન, શું કારણ આ શિક્ષણ શાસ્ત્રીઓને આવો શોખ કેમ? અને આ તો બધા સ્કેનિંગ કમિટીએ સ્કેન કરેલા લોકો, રાજપાલના ત્યાં ફાઇલ જાય, એમાંથી પાછી એક કમિટી બનેલી હોય, આવું સ્કેનિંગ થતું હશે? રોનકભાઈ, મારી પહેલાં બે પૂર્વ પ્રવક્તાઓ બોલી ગયા છે. ભલે એક કોંગ્રેસ પાર્ટીથી છે, પણ બંનેનું બોલવાનું ખૂબ જ સુંદર હતું અને બિલકુલ ડિબેટને અનુરૂપ હતું કે જે આપણું આચરણ હોવું જોઈએ, આચરણ કેવું હોવું જોઈએ, આચરણ આપણે શીખવું જોઈએ. તમે કઈ બ્રાન્ડના કપડાં પહેરો છો, તમારી પાસે કયું વીઆઈપી કલ્ચર છે, આ વીઆઈપી કલ્ચરનીથી સખ્ત પ્રધાનમંત્રીજીને પ્રોબ્લેમ છે. એટલે જ તો મોદી સરકારમાં લાલ બત્તી જે છે એ કાઢી નાખવામાં આવી. એનાથી વધારે રોનકભાઈ કહું તો જ્યારે સ્ટેજની વ્યવસ્થા થતી હોય છે ત્યારે ખુરશીઓ લાગતી હોય છે નેતાઓની, એમાં પણ માનનીય પ્રધાનમંત્રી સાહેબે અશ્યોર કરે છે કે દરેક ખુરશી એક સરખી હોય, એમની ખુરશી કોઈ અલગ ના હોય. અને તમને હમણાં જ એક તત્કાલીન 1-1.5 વર્ષ પહેલાંની, 6 મહિના પહેલાંની વાત છે, આપણા જ રાજ્યના પૂર્વ મહિલા, લોખંડી મહિલા જેનો કહું છું, આનંદીબેન પટેલ, જે અત્યારે ગવર્નર છે, એ હમણાં ઉત્તર પ્રદેશના એક ફંક્શનમાં હતા અને ત્યાં એકદમ એક વૈભવી ચેર લાવવામાં આવી અને બાજુમાં બીજી જગ્યાએ બીજી ચેર લગાડવામાં આવી. તો બેને તરત જ એ ચેર હટાવીને જેટલી સરખી ચેર હતી, જે નોર્મલ હતી, એ રીતે એઝ અ યુપી જેવા કન્ટ્રીના હોવાના, મહામહિમ હોવાના રાતે પણ એમણે એક બધી સરખી ચેર લગાડી છે. તો આ બધા એમના કર્તૃત્વ છે જે અમે લોકો પાર્ટીમાં જોતા આવ્યા છીએ કે વીવીઆઈપી કલ્ચર હોવું જ ન જોઈએ. આપણે બધા જનતાના સેવકો છીએ, ચાહે આપણે સરકારી સિસ્ટમમાં હોઈએ, ચાહે આપણે રાજનીતિમાં હોઈએ. અને
જે લોકોનું વ્યક્તિત્વ વિરલ છે એ લોકોનું વ્યક્તિત્વ એમનાથી વિરલ છે. એમણે કયા કપડાં પહેર્યા છે, કઈ બ્રાન્ડ એમની પાસે છે, કઈ મોટી ગાડી એમની પાસે છે, એ આયા ત્યારે કેટલા લોકો આવીને ફૂલ આમ નાખે છે. ઘણા લોકો તો અત્યારે હું જોઉં છું કે પોતાની એન્ટ્રી થાય ને એટલે ગાડી ખોલવાવાળો વ્યક્તિ હોવો જોઈએ, પછી એના ઉપર ફૂલ નાખે, પછી રીલ બને અને પછી રીલ ઉપર વ્યૂઝ અને આ રીતે પ્રસ્થાપિત કરે છે નેતા છે. પણ આ રીતે ક્યારેય લીડરશિપ હોતી નથી. લીડર જન્મથી જ હોય છે, વ્યક્તિત્વ જન્મથી જ હોય છે. કેમ મેં આ બંને પ્રવક્તાઓને જે છે અત્યારે પેનલ પરથી પ્રણામ કર્યા છે, કારણ કે એમનું વ્યક્તિત્વ જેટલું મહાન છે કે હું બધું ભૂલી જઈશ એઝ અ નાગરિક તરીકે અને એઝ અ સ્ટુડન્ટ તરીકે. તો હું એ જ કહેવા માંગુ છું કે મહાત્મા ગાંધી એમનું શું કોસ્ચ્યુમ હતું, પણ એમ રાષ્ટ્રપિતા બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે આપણે આપણા જ મુખ્યમંત્રી લઈ લઈએ મૃદુ અને મક્કમ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની જે સાદગી છે અને એ જેટલા ડાઉન ટુ અર્થ છે, એ જ્યારે આપણે જાહેર જીવનમાં બધાને જોતા હોઈએ છીએ તો મને લાગે છે કે જે લોકોને એવું લાગે છે કે હું કાંઈ છું, હું તો કાંઈ બોલીશ, તો એ લોકોને આવો દેખાડો કરવો પડતો હશે, પરંતુ બિલકુલ આ યોગ્ય નથી. જેટલા તમે ગ્રાસ ઉપર, જમીનના લોકો સાથે જોડાયેલા રહો, કારણ કે આપણે બધા અહીંયા લોકો માટે છીએ, લોકતંત્ર માટે છીએ, તો શો ઓફ કલ્ચરથી દૂર રહેવું જોઈએ. પણ બેન જુઓ, તમે સમજ્યા, તમે આનંદીબેનની પણ વાત કરી, નરેન્દ્રભાઈની વાત કરી, ભૂપેન્દ્રભાઈ પટેલની બી. તમારા જ પક્ષના નેતાઓ નથી સમજતા, એ પણ તમને દ્રશ્યો હું કહું છું જ ને કે સાંભળો ને, કેવી વ્યવસ્થા કરે છે, કેવી વ્યવસ્થા કરે. રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષના દંડક, આ જોયું, એમની ગાડી જુઓ. હવે એમની ગાડી ઉપરનું આ ટો વાળી સાયરન જુઓ. હવે રિયાલિટી એ છે કે નિયમ પ્રમાણે જે જૂના ઠરાવ છે પ્રકારે દંડકને ક્યારે ગાડી જ ના મળે, ક્યારે ગાડી ના મળે. પણ તમારા જ પક્ષના નેતાઓ, એમને કેવા શોખ છે, દેશી ભાષામાં કહું તો કેવો ઘમંડ છે, કેવો અભિમાન છે, કેવી હલકટાઈ છે. અમારા રૂપિયે ઠરાવ કરાવડાવી અને ગાડી દંડક શાસક પક્ષ એના માટેની ગાડીનું પ્રયોજન કરાયું. આ પ્રયોજન રાજકોટ જ આ BPMC એક્ટ મુજબ એમને ન જ મળે, પણ સ્પેશિયલ આયોજન કર્યું દંડકશ્રી માટે. જો આ જોઈ લો તમે તાર, આ એમની જ ગાડી છે. પાછળ પહેલાં અમારા પરાક્રમસિંહ જોડીને નહીં લાયા, અને હજી ઠરાવ જોતો હતો એ આખા ઠરાવની મારી જોડે કોપી પણ છે, 97ના ઠરાવની. જાતે પેલી દલા તલવાડીની વાડી જેવું, એ તો રાજકોટમાં પાછું આ જ હોય, પેલા મેયર મેડમ લઈને જાતે 2 રૂપિયા કિલોમીટર ત્યાં કુંભમાં જતા હોય, તો પછી આ જ ચાલે ને. આ જોઈ લો બેન, શ્રદ્ધાબેન જોવો છો ને. અને એટલે જ કહું છું, આવું જોઈએ છે ને, એટલે મારા દેશની પવિત્ર લોકશાહી ઉપરથી શ્રદ્ધા ઓછી થતી જાય છે. આવા નેતાઓને જોઈએ છે ને. અને હાલના દંડક એકલા નહીં, આખી પ્રણાલી ચાલતી આવી. ઠરાવ કરાવી દીધો કે દંડક માટે ગાડી. કેમ ભાઈ લાવો ને, તાકાત હોય તો રૂપિયા ખર્ચીને લઈ આવો ને. અમારા રૂપિયા દિવાળી કરશો તમે, અમારા રૂપિયા સાયરન વગાડી અમને રસ્તામાંથી દૂર કરશો. નેતાજી આયા શીખવાડો ને બેન, આ બધું તમારે ત્યાં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે મહામહિમ આનંદીબેન પટેલ હોય કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે અમારા રાજ્યના, આ 3 લોકો જે રીતે હું તમને કહું છું કે જે રીતે બિહેવ કરે છે અને જે રીતે સ્ટેજ ઉપર જાય છે અને વર્ણનની વ્યવસ્થાઓને શ્યોર કરે છે કે બધું એક સરખું હોય, કોઈ પણ પ્રકારનું ન ઉચ્ચ નીચનો ભેદભાવ હોય. મારા ખ્યાલથી લાગે છે કે આ બધા તમામ લોકો મારા કરતાં ઉંમરમાં અને અનુભવમાં મોટા છે, જોવું જોઈએ. અને બીજું, માણસ ઉંમરમાં મોટો નહીં હોતો, અનુભવ સંસ્કારથી મોટો હોય. અનુભવ. અને બીજું મેં તમને કીધું ને કે આ દેશની અંદર જેટલા બી વિરલાઓ થયા છે, એ વિરલાઓના કોઈને પોશાક યાદ નથી, એ વિરલાઓ કઈ વસ્તુઓ લઈને ચાલતા હતા એ યાદ નથી, એમના વ્યક્તિત્વથી મોટા થયા છે. અને આ બહુ મોટું દુર્ભાગ્ય છે. રોનકભાઈ, આપની વાત સાથે હું ઘણી અંશે સહમત છું કે અત્યારે જ્યારે પણ હું હોઉં છું, મેં તમને પહેલા જ કીધું ને કે ઘણા લોકો એવું કે ભાઈ દરવાજો ખોલો, હાર પહેરાવો, ફૂલ નાખો, રીલ બનાવો, નેતાગીરી કરો. તે લોકો પ્રસ્થાપિત બી નથી થતા. પ્રસ્થાપિત એ લોકો જ થાય છે કે જે મહાત્મા ગાંધી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, મહામહિમ આનંદીબેને કર્યું છે, કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમની શિસ્ત તમે જુઓ. પ્રસ્થાપિત એ લોકો જ નેતા તરીકે થાય છે. ખેર, જેની હસ્તી છે ને એને પદની જરૂર નથી. જેને પોતાની હસ્તીથી પદ મેળવ્યું છે ને એને કોઈ પ્લેટની જરૂર નથી. તકલીફ ત્યાં થઈ જાય છે, લાયકાત વગર મળી જાય છે. અને હવે તો એવું થશે, આવું જ ચાલશે તો આપણે એ સમજવાનું ટો કરતા દંડકશ્રી આવે કે આ બધા આવે એટલે જેને ઓફિશિયલી મળતી નથી છતાં લગાવવાના શોખ રાખે છે,
એવું સમજવાનું. લાયકાત વગરનો વ્યક્તિ આવી રહ્યો છે, એનો પડછાયો ના લેવાય, સાઈડમાં જતા રહો.